દક્ષિણ દિલ્હીમાં 8 વર્ષની બાળકીનું અપહરણ કરવા બદલ એક યુવકની ધરપકડ કરવામાં આવી છે અને આરોપીની ઓળખ મહેરવલી રહેવાસી મોહમ્મદ ઉમર 28 તરીકે થઈ છે અને પોલીસે જણાવ્યું અનુસાર આરોપીઓએ કલાકો સુધી યુવતીનું અને ટોર્ચર કરી અને તેની શરીર રીતે ઘણી જગ્યાઓને કરી હતી અને પોલીસે જણાવ્યું છે કે અનુસાર આરોપીનું મોહમ્મદ 6 મેના રોજ બપોરે 3 વાગ્યે બાળકીને પોતાની સાથે અંધેરિયા રોડ મોડની આ ઝૂંપડપટ્ટીમાં તેના ઘરે લઈ ગયો હતો અને પોલીસ મંગળવારે સાંજે સુધી આરોપીમાં શોધી કાઢવાની સફળતા યુવતીને બચાવી લેવામાં અને યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે અને તેના હાલતમાં હોવાનું કહેવામાં મળતી માહિતી મુજબ યુવતીની માનસિક રીતે નબળી નેપાળની આ રહેવાસી છે અને પરિવારને તે માત્ર તેની માતા ઓળખે છે અને પોલીસે શંકા છે કે આરોપી અન્ય યુવતીઓ સાથે પણ આવું જ કર્યું હશે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ દક્ષિણ અંકિત ચૌહાણે જણાવ્યું છે કે 6 મેના રોજ બપોરે 3 વાગ્યે કોટલ મુબારકપુરમાં પોલીસ સ્ટેશન 8 વર્ષની બાળકીનું અપહરણ અંગે PCR કોલ મળ્યો હતો અને માહિતી મળતા પોલીસે તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવી હતી અને ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસે જણાવ્યું હતું કે યુવતીના પરિવારના સભ્યોમાં સંબંધિત શંખ કરવા માટે આવી હતી અને આ ટીમ દરેક એંગલની તપાસ કરીને સીસીટીવી ફૂટેજમાં વિશ્વમાં આ કેસમાં મહત્વની કડીઓને મળતી હતી કારણ કે શંકાસ્પદ વિસ્તારમાં ફરતો જાણવા મળ્યો હતો. આવા જ નવા સમાચાર જોવા માટે અમારી NB ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો મિત્રો.